મહાભારતના યુદ્ધમાં પાંડવોની હાર પાક્કી હતી. ખુદ કૃષ્ણ પણ ચિંતિત હતા કે હવે શું થશે. એ જ સમયે અર્જુનનો એક યુવાન પુત્ર પોતાનું શર મહાકાળીને બલિદાન આપવા માટે આગળ આવે છે. તેના માટે એ 3 શરતો રાખે છે, જેમાંથી બીજી શરત પૂરી કરવા માટે ખુદ કૃષ્ણ સ્ત્રી બની અને એમની સાથે લગ્ન કરે છે. આ અદ્ભુત બલિદાન આપનાર અર્જુન અને ઇલુપીનો પુત્ર ઈરાવણ હતો, જેની યાદમાં હાલમાં પણ ભારતના એક રાજ્યમાં ખાસ તહેવાર પણ ઉજવાય છે. આ વિડીયોમાં આપણે ઈરાવણના બલિદાનની અને એમના માટે ઉજવાતા ખાસ તહેવારની સંપૂર્ણ વાતો કરીશું. નમસ્કાર દોસ્તો, મહાભારતના યુદ્ધના 9મા દિવસે જ્યારે પાંડવો તરફથી ધૃષ્ટદ્યુમ્ન અને કૌરવો તરફથી આચાર્ય દ્રોણ સેનાપતિ તરીકે એકબીજાની યુદ્ધ નીતિઓ કાર્યરત કરતા હતા, ત્યારે થોડા સમય માટે એવું લાગતું હતું કે પાંડવોની યુદ્ધ નીતિ છે એ હવે વિજય બનશે, અને ત્યાં જ કૌરવો છે એ સામે વાર કરે તો પાંડવો છે એમની યુદ્ધ નીતિ ફેલ થઈ જાય અને કૌરવો છે એમની યુદ્ધ નીતિ આગળ ચાલે, અને એવું લાગવા માંડે કે હવે કૌરવોની જીત થશે. આમ એકબીજાની હાર જીત થતી હતી, પરંતુ વિજય નક્કી નહોતો થતો. અને જ્યારે યુદ્ધ મેદાનમાં નજર કરવામાં આવે ત્યારે લાખો યુવાનોના મૃતદેહો, કોઈના હાથ કપાયેલા, કોઈ ગરદનથી કપાયેલા, કોઈના પગ કપાયેલા, આવા લાખો મૃતદેહો પડ્યા હતા. અને યુદ્ધનું વરવું દ્રશ્ય સામે આવી ચૂક્યું હતું. અને આ વરવું દ્રશ્ય સામે આવ્યા પછી પણ યુદ્ધમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય થતો નહોતો. પાંડવોને કઈ રીતના વિજય અપાવવી એમના માટે ખુદ કૃષ્ણ પણ હવે ચિંતિત હતા. ત્યારે એમણે વેદ વ્યાસજી સાથે પરામર્શ કર્યો અને એમની સલાહ લીધી. તો વેદ વ્યાસજીએ એવું કીધું કે ખાસ પ્રકારના 32 ચિહ્નો ધરાવતો કોઈ ક્ષત્રિય યોદ્ધા જો પોતાનું બલિદાન આપે તો પાંડવોની જીત છે એ નિશ્ચિત થઈ જાય. હવે જ્યારે આવા 32 ચિહ્નો હોય એવા ક્ષત્રિય યોદ્ધાની ખોજ કરવામાં આવી તો 3 યોદ્ધાઓ મળ્યા. એમાં એક ખુદ કૃષ્ણ, એક અર્જુન અને એક ઈરાવણ. હવે જો કૃષ્ણનું કે અર્જુનનું બલિદાન દેવામાં આવે તો આ યુદ્ધ છે એ પાંડવો નિશ્ચિત હારી જાય, એમાં કોઈ પાંડવોનો વિજય થવાની સંભાવના નથી. તો આ ઈરાવણને બોલાવવામાં આવ્યો અને અર્જુને પૂછ્યું, તું કોણ છે? તો ઈરાવણે કીધું કે હું તમારો પુત્ર છું. અર્જુનને આશ્ચર્ય થયું, મારો પુત્ર કઈ રીતના? ત્યારે ઈરાવણે પોતાનો પરિચય આપ્યો કે નાગલોકની નાગકન્યા હું ઇલુપીનો સંતાન છું. અર્જુનને યાદ કરાવવામાં આવ્યું કે તમે જ્યારે તીર્થયાત્રા માટે નીકળ્યા ત્યારે નાગલોકમાં આવેલા અને ત્યારે નાગકન્યા ઇલુપી સાથે ગાંધર્વ વિવાહ કરેલા, અને એ વિવાહના પરિણામે મારો જન્મ થયો, અને હું મારી માતાની પરવાનગી લઈ અને આજે યુદ્ધમાં આવ્યો છું. ઈરાવણ જ્યારે યુદ્ધમાં જવા માટે એમની માતાની પરવાનગી લેવા માટે ગયો ત્યારે એમની માતાએ એમને કીધું કે આ યુદ્ધ એમનું છે, એમને લડવા દે. ત્યારે ઈરાવણે કીધું કે નહીં, અર્જુન મારા પિતા છે, ભલે એ મને ઓળખતા નથી પણ એ મારા પિતા છે, અને પિતા જ્યારે યુદ્ધના મેદાનમાં હોય ત્યારે પુત્રની ફરજ આવે છે એમની સાથે ઊભા રહેવું. તો એમની માતાની પરવાનગી લઈ અને ઈરાવણ આજે યુદ્ધમાં આવ્યો છે, અને હવે યુદ્ધના 9મા દિવસે એમને બલિદાન આપવા માટે કહેવામાં આવે છે. અર્જુન એમને પુત્ર તરીકે સ્વીકારે છે અને એમને વિનંતી કરે છે કે આ યુદ્ધને જીતવા માટે એક બલિદાનની જરૂર છે અને એના માટે તું યોગ્ય વીર ક્ષત્રિય છો. તો ઈરાવણ છે એ પોતાનું બલિદાન આપવા માટે તૈયાર થાય છે, પરંતુ એ પોતાની 3 શરત રાખે છે. શરત શું રાખે છે કે પહેલી શરત એ રાખે છે કે હું મારા મૃત્યુ પછી પણ બાકીનું જે યુદ્ધ છે એ જોવા માંગુ છું. તો મારું શર કાપી નાખવામાં આવે અને એમને એક નિશ્ચિત જગ્યાએ રાખી દેવામાં આવે અને એમને જીવિત રાખવામાં આવે, જેથી કરી હું બાકીનું યુદ્ધ જોઈ શકું. બીજું, મારા લગ્ન થયા નથી, હું કુંવારો છું,
તો આજે મારા લગ્ન કરવામાં આવે અને હું એક દિવસ લગ્ન જીવનને માણું અને આવતીકાલે મારી બલિ ચડાવવામાં આવે. અને ત્રીજું કે મારા મૃત્યુ પછી મારા લગ્ન જે મહિલા સાથે થયા હોય એ મારી વિધવા તરીકે વિલાપ કરે. આ 3 શરતો ઈ રાવણે રાખી. હવે 3 શરતોને સ્વીકારી તો લેવામાં આવી, પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ સામે આવી કે એવી મહિલા કોણ ગોતવી જે ઈ રાવણ સાથે લગ્ન કરે. શું કામ? કે આવતીકાલે નક્કી છે કે ઈ રાવણનું મૃત્યુ થવાનું ને મહિલા આવતીકાલે વિધવા થવાની. તો કોઈ પણ મહિલા છે એ ઈ રાવણ સાથે લગ્ન કરવા માટે તૈયાર નથી થતી. ત્યારે કૃષ્ણ એક રસ્તો શોધી કાઢે છે. એ ખુદ મોહિની સ્વરૂપ ધારણ કરે છે અને મોહિની સ્વરૂપે ઈ રાવણ સાથે લગ્ન કરે છે અને એમની સાથે એક દિવસનું લગ્ન જીવન પણ માણે છે. જ્યારે બીજા દિવસે ઈ રાવણની બલિ ચડાવવામાં આવી ત્યારે તેમની પત્ની તરીકે મોહિનીએ ખૂબ વિધવા વિલાપ કર્યો અને ત્યારબાદ ઈ રાવણના સરને જીવિત રાખવામાં આવ્યું અને એમણે બાકીનું યુદ્ધ જોયું. યુદ્ધના 10મા દિવસે ઈ રાવણની બલિ ચડાવવામાં આવી. એમના 8 દિવસ પછી એટલે કે યુદ્ધમાં 18મા દિવસે પાંડવોનો વિજય છે એ નિશ્ચિત થઈ ગયો. પાંડવો છે એ મહાભારતનું યુદ્ધ જીતી ગયા. આ બાકીનું યુદ્ધ ઈ રાવણે સંપૂર્ણ જોયું. સંપૂર્ણ યુદ્ધ જોનારા જે લોકો છે એમાં એક સંજય છે, જેમણે દૂરદ્રષ્ટિથી ધૃતરાષ્ટ્રની પાસે બેસી અને યુદ્ધ જોયું અને ધૃતરાષ્ટ્રને એમની સંપૂર્ણ કથા કીધી. એક ઈ રાવણ જેમનું કપાયેલું સર ઉપર જીવિત રાખવામાં આવ્યું અને એમણે પણ આ યુદ્ધ જોયું. આ ઈ રાવણ છે એમના બલિદાન આપને ઘણી વાતો શીખવી જાય છે. પહેલું એ, જ્યારે સંપૂર્ણનો હિત માટે વ્યક્તિગત બલિદાન આપવું પડે ત્યારે પોતાના જીવનું બલિદાન આપતા પણ અટકાવવું જોઈએ નહીં. અને બીજું, જ્યારે પિતા યુદ્ધના મોરચે હોય છે ત્યારે પુત્રની ફરજ આવે છે એમની સાથે યુદ્ધ કરવા માટે જવું. આ ઈ રાવણના બલિદાનને લઈ ભારતના તમિલનાડુ રાજ્યમાં હાલમાં પણ એમની યાદમાં એક તહેવાર ઉજવવામાં આવે છે અને ઈ રાવણના બલિદાનની આ કથાનું મંચન કરવામાં આવે છે. તો મિત્રો, તમને મહાભારતની આ કથા કેવી લાગી એ કમેન્ટમાં જણાવશો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.